દાહોદમાં લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મચારી પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો। 2 બાઇક પર આવેલા 6 શખ્સે ચલાવી લૂંટ, હુમલો કરી રોકડ રકમ ભરેલો થેલો લઈને ફરાર। ઘટનાને લઈ પોલીસની અનેક વિસ્તારમાં નાકાબંધી, તો સીસીટીવીમાં આ ત્રણેય લૂંટારાઓ કેદ થયા છે। દાહોદમાં આ ઘટના બનવા પામી છે કે જ્યાં પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। 2 બાઇક પર આવેલા 6 શખ્સોએ લૂંટ ચલાવી છે। સંવાદદાતા મનીષ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। મનીષ, ઘટનાને લઈ શું વધુ વિગતો, આરોપીને લઈ અને કોઈ અપડેટ પોલીસ પાસે? જરૂરથી હાલ જે ઘટના બની હતી દાહોદના એપીએમસી ખાતે કે જ્યાં પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયાની પેઢી છે તેમાં જે કર્મચારી છે તેઓ સાથે ઘટના બની હતી। હાલ તો નંબર વગરની 2 પલ્સર ગાડી આવી હતી, તેના પર 6 જેટલા લૂંટારો હતા તેઓ સાથે કર્મચારી છે તેઓ સાથે ઝપાઝપી કરી હતી। ત્યારબાદ તેઓ બેગ લઈને ફરાર થયા હતા। કરોડો રૂપિયા હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। હાલ તો જે ઘટનાને લઈને પોલીસે એટલે કે પોલીસનો કાફલો પહોંચ્યો હતો, ડીવાયએસપી સહિતની ટીમ પહોંચી હતી, જે લૂંટારો છે તેને પકડવાની કામગીરી હાથ ધરી છે। હાલ તો ઘટનામાં કોઈ ફરિયાદ હાલ લોકોની નથી, પણ કેટલાની રકમ છે તે હાલ સ્પષ્ટ થયું નથી। જી મનીષ, જાણકારી બદલ આભાર। તો જે રીતે આપ સીસીટીવી ફૂટેજ પણ જોઈ રહ્યા છો, એક બાઇક પર 3 લૂંટારાઓ બેઠા છે અને આંગડિયા પેઢીના કર્મચારીની પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી અને ફરાર થાય છે। હાલ તો પોલીસ પણ આ સીસીટીવીના આધારે આરોપીના પગેરું શોધવા માટે તપાસ કરી રહી છે। તો જે રીતે આપ સીસીટીવીમાં જોઈ શકો છો, એક બાઇક પર 3 લોકો સવાર છે અને રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થયા છે।